અહીંયા મામાની પત્ની ભેગું મર્જ કરો. મામાની પત્ની એટલે મામી. હવે અહીંયા નણંદ શબ્દ છે ને ઓલરેડી મર્જ થયેલો છે. જેને ન ખબર પડતી નણંદ કોને કહેવાય તો કે નણંદ એટલે પતિની બહેન. પતિની બહેન. ખબર પડી? નણંદ કેને કહેવાય? પતિની બેન. જેને નથી સમજાણું એમ. હવે વાંચો છે તમારા મામીની એકમાત્ર પતિની બહેન ની દીકરી. હું અહીંયા લખું જુઓ આ આખે આખું રહ્યું તમારા મામાની પત્ની એટલે મામી. મામીની એકમાત્ર નણંદ. મામીની એકમાત્ર નણંદ. નણંદ એટલે શું થાય? પતિ. પતિની એકમાત્ર બહેન થાય ને. નણંદ નો શું થાય? મતલબ બહેન. અને એકમાત્ર એટલે એકમાત્ર. અને પછી શું છે? દીકરી. આવું લખવાનું નથી, તમને સમજવા માટે લખાવ્યું. આ લાંબુ લાંબુ લચક થઈ ગયું. ભલે થઈ ગયું. તમે હોશિયાર છો કે સીધે સીધું તમે કરી શકશો. મામી નહીં પતિ એટલે મામા. મામાની એકમાત્ર બહેન. તમારા મામાની એકમાત્ર બહેન. હવે તમને સમજાઈ જશે શું થાય? માતા. અને માતાની દીકરી. તમારા માતાની દીકરી તમારી બેન થાય. તમે પોતે હોઈ શકો. અહીંયા જવાબ શું લખવાનો આવશે બાળકો? બહેન. ડન છે?